હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 અંગ્રેજી એમાં યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. હવે એમાં આવે છે માય પેજ 2 સાંભળો, સંભળાવો અને ભજવો. તો નીચે કંઈક પ્રિન્સિપલ અને મેધા વચ્ચેની વાત છે. તો પ્રિન્સિપલ શું કહે છે કે વાય આર યુ લેટ મેઘા? લેટ એટલે કે મોડી, યુ એટલે કે તું, કે તું મોડી શા માટે છે મેધા? તો મેધા શું કહે છે બીકોઝ ઓફ રોડ સાઇન. રોડ સાઇન એટલે કે રોડની સૂચના, કે રોડ ઉપરની સૂચનાને કારણે હું મોડી છું. બીકોઝ એટલે કે કારણ, કે રોડની સૂચનાને કારણે. તો પ્રિન્સિપલ શું કહે છે કે વિચ રોડ સાઇન, કે કઈ સૂચના, એમ કઈ રોડ ઉપરની સૂચના માટે તું મોડી થઈ? તો મેધા શું કહે છે ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો. ઇટ એટલે કે તે, સેઝ એટલે કે દર્શાવવું અથવા તો ત્યાં લખેલું હતું. સ્કૂલ અહેડ કે સ્કૂલ એટલે કે શાળા, અહેડ એટલે કે આગળ છે, કે શાળા આગળ છે. ગો સ્લો, ગો એટલે કે જાઓ, સ્લો એટલે કે ધીરે. એ શાળા આગળ છે, ધીરે જાઓ. તો પ્રિન્સિપલ અને મેધા વાત કરે છે. પ્રિન્સિપલ શું કહે છે કે મેઘા તું મોડી કેમ છે? તો મેધા શું કહે છે કે રોડ ઉપરની સૂચનાને કારણે. તો પ્રિન્સિપલ શું કહે છે કે કઈ સૂચનાને કારણે તું લેટ છો? તો મેધા શું કહે છે કેવી સૂચના હતી કે શાળા આગળ છે, ધીરે જાઓ. ચલો હવે આપણે એક્ટિવિટી નંબર 2A વાર્તા સાંભળો અને વાંચો. હવે નીચે આપણને કોઈ ભાઈ દેખાય છે અને ટેન્ટ હોય એવું લાગે છે. ઊંટનું મોઢું જુઓ, નીચેના જે ચિત્ર છે એમાં ઊંટનું મોઢું થોડું ઘણું અંદર હોય એવું આપણને દેખાય છે. અને પછીનામાં તો કોઈ દેખાતું નથી, ટેન્ટ આખો પડી ગયો હોય એવું લાગે છે. ચલો જોઈએ આપણને શું કહેવા માંગે છે સ્ટોરી. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે કે રણ, ક્રોસિંગ એટલે કે પસાર થવું. વન્સ એટલે કે એકવાર, કે એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ, કે તેની સાથે એક ઊંટ હતું. કેમલ એટલે કે ઊંટ, કે તેની સાથે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ અ ડાર્ક. ડાર્ક એટલે કે અંધારું. સૂન એટલે કે થોડી વારમાં, કે થોડી વારમાં અંધારું થયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ, કે તેને રાત્રે સૂવા માટે ત્યાં, પુટ એટલે કે નાખવું, ફોર ધ નાઇટ એટલે કે રાત્રે, કે રાત્રે સૂવા માટે તેને તંબુ નાખ્યો. ફોર ધ નાઇટ, ફોર એટલે કે માટે, ફોર ધ નાઇટ એટલે કે રાત માટે. ધેન હી ટાઈડ હીઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. ટાઈડ એટલે કે બાંધવું, હીઝ કેમલ એટલે કે તેના ઊંટને, સ્ટીક એટલે કે લાકડી, આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે ટેન્ટની બહાર, કે પછી તેણે એક લાકડી સાથે તેના ઊંટને બહાર બાંધ્યું. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. એટ નાઇટ એટલે કે રાત્રે, ધ કેમલ ફેલ્ટ કોલ્ડ એટલે કે ઊંટને ઠંડી લાગવા માંડી. તો એ શું કહે છે ઇટ આસ્ક ધ માસ્ટર, કે તેણે તેના માલિકને પૂછ્યું. આસ્કડ એટલે કે પૂછવું. મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. પુટ એટલે કે રાખવું, માય હેડ એટલે કે મારું માથું, ઇનસાઇડ ધ ટેન્ટ એટલે કે તંબુમાં. માલિકને શું પૂછે છે ઊંટ, કે શું હું મારું માથું તંબુમાં રાખી શકું? તો માસ્ટર સેડ યસ યુ મે. માલિક છે એ જવાબ આપે છે. સેડ એટલે કે જવાબ આપવો, યસ એટલે કે હા, યુ મે એટલે કે તું રાખી શકે છે. આફ્ટર અ વાઇલ ધ કેમલ સેડ. આફ્ટર અ વાઇલ એટલે કે થોડી વાર પછી, આફ્ટર એટલે કે પછી, કે થોડી વાર પછી. ધ કેમલ આસ્કડ. આસ્કડ એટલે કે પૂછવું, કે ઊંટે પૂછ્યું. આઈ ફીલ કોલ્ડ, કે મને ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નીક ઇનસાઇડ ધ ટેન્ટ. નેક એટલે કે ગળું, કે શું હું મારું ડોક અથવા તો મારું ગળું છે એ તંબુની અંદર રાખી શકું છું? તો માસ્ટર સેડ ઓકે યુ મે, એટલે કે માલિક છે એને જવાબ આપ્યો. ઓકે એટલે કે હા સારું, યુ મે એટલે કે તું રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ. આફ્ટર એટલે કે પછી, સમ ટાઈમ એટલે કે થોડો સમય. ધ કેમલ સેડ ઊંટ બોલ્યું. થોડા સમય પછી ઊંટ બોલ્યું. આઈ એમ વેરી કોલ્ડ, કે હું બહુ જ ઠંડુ પડી ગયું છું. વેરી એટલે કે ખૂબ જ, કોલ્ડ એટલે કે ઠંડુ, કે હું ખૂબ જ ઠંડુ પડી ગયું છું. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. હમ્પ એટલે કે પાછળનો ભાગ, ઇનસાઇડ ધ ટેન્ટ એટલે કે તંબુની અંદર, કે શું હું મારો પાછળનો ભાગ છે એ તંબુની અંદર રાખી શકું છું? ધ માસ્ટર અલાઉડ ઇટ. ધ માસ્ટર અલાઉડ એટલે કે સંમતિ આપવી.
કે જે માલિક છે એને સંમતિ આપી કે હા વાંધો નહીં તું રાખી શકે છે એમ. પછી શું થાય છે જોઈએ આપણે. સડનલી એટલે કે અચાનક જ. ધ મેન ફેલ્ટ કોલ્ડ, કે જે માણસ છે એને ઠંડી લાગવા માંડી. હી વોક અપ, કે તે ઉઠી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. ધેર વોઝ એટલે કે ત્યાં નહોતો. ટેન્ટ ઓન હિમ એટલે કે તેની ઉપર, કે તેની ઉપર તંબુ નહોતો. ધ કેમલ ટુક ધ ટેન્ટ. ટુક એટલે કે લેવું. ધ કેમલ એટલે કે ઊંટ, કે ઊંટ હતો એને તંબુ લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, કે માણસ છે એને તંબુની બહાર સૂવું પડ્યું. ઇન આઉટસાઇડ એટલે કે તંબુની બહાર. ઇનસાઇડ હોય તો અંદર. જો આપણે ઊંટ છે એમ કહે છે કે મને ઠંડી લાગે છે, કે હું તંબુની અંદર જાઉં, તો અહીંયા શું આવે છે? ઇનસાઇડ ધ ટેન્ટ. પછી આમાં શું છે કે માણસ છે તો તંબુની બહાર સૂવું પડ્યું હતું. તો આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે તંબુની બહાર. સમજાઈ ગયું બધાને? શું છે કે એક માણસ છે એ પોતે રણમાંથી પસાર થઈ રહ્યો છે, એની સાથે એક ઊંટ પણ હતો. પછી અચાનક જ ઠંડી પડી ગઈ, મતલબ કે અંધારું થઈ ગયું. પછી માણસ છે એને ત્યાં તંબુ નાખ્યો, અને પછી ઊંટ છે એને લાકડી વડે બહાર બાંધ્યો તંબુની બહાર. પછી ઊંટને ઠંડી લાગવા માંડી, તો એ માણસને પૂછે છે કે મારું મોઢું અંદર નાખું? તો એનો માલિક શું કહે છે કે હા વાંધો નહીં રાખ. પછી વળી ઊંટને ઠંડી લાગી, તો વળી ઊંટ શું પૂછે છે કે શું મારું ડોક અથવા તો મારું ગળું છે એ અંદર રાખી શકું? તો માલિક શું કહે છે કે હા. પછી થોડીક વાર પછી તો વધારે ઠંડી લાગવા માંડી ઊંટને, તો ઊંટ શું કહે છે કે શું મારો પાછળનો ભાગ તંબુની અંદર રાખી શકું? હવે ઊંટ એટલું બધું ઊંચું હોય કે એ અંદર આવે તો તંબુ શું થાય? પડી જાય. એટલે તંબુ છે ઊંટની ઉપર આવી ગયું, ને માણસ તંબુની બહાર થઈ ગયો. તો માણસને ઠંડી લાગવા માંડી, કે મને ઠંડી કેમ લાગે છે એમ કરીને ઉઠી ગયો. તો એને જોયું કે તંબુ એની ઉપર નહોતો. તંબુ છે એ બધું કોણે લઈ લીધું હતું? તો કે ઊંટે. અને માણસ હતો એ તંબુની બહાર સૂતો હતો. સમજાઈ ગયું બધાને? ચલો હવે આપણે એક્ટિવિટી નંબર 2B જોઈએ. નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. હવે પેલું છે ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, કે માણસ છે નદીમાંથી પસાર થઈ રહ્યો હતો. તો શું આવે? ફોલ્સ. માણસ ક્યાંથી પસાર થઈ રહ્યો હતો? તો કે રણમાંથી, મતલબ કે ડેઝર્ટમાંથી. તેમાં લખો ફોલ્સ પહેલામાં. પછી બીજું છે ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, કે માણસ છે એ ઊંટ સાથે જતો હતો. તો ટ્રુ. પછી છે ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, તો શું આવશે? ટ્રુ. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, કે ઊંટ છે માણસ જોડે સૂતો હતો. તો ખોટું, ફોલ્સ. પછી છે એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, કે છેલ્લે માણસ છે તંબુની બહાર હતો. તો શું આવશે? ટ્રુ. ચલો લખી નાખજો. એક્ટિવિટી નંબર 2B છે એ તમે આજે લખી નાખજો હોમવર્કમાં. અને કંઈ પણ ન સમજાય તો તમારે જોઈ લેવાનું, પાછો વિડીયો બીજી વખત જોવાનો કે આમાં શું કહેવા માગે છે. હવે યુનિટ 3 છે એ આપણું અહીંયા પૂરું થાય છે. હવે આપણે ચાલુ થશે યુનિટ 4, પણ એની પહેલાં આપણે થોડુંક આઇડલ પૂરી લઈશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આઇડલ પૂરવાનું આવશે. હું તમને ફોટો પાડી અને નાખી દઈશ, તમારે આઇડલ પૂરવાની રહેશે. થેન્ક યુ.